જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મિત્રો આપણે આસપાસમાં છે પાઠ 14 જ્યારે ધરતી ધ્રુજી ઉઠી એની આપણે શરૂઆત કરીએ. તો આપણે આગળના બે લેક્ચરમાં શું જોયું હતું રીકેપ કરાવું છું. ચલો, કોને યાદ છે? કોણ મને કહેશે, આન્સર આપશે? કોણ આપશે મને? ચલો, કોઈ નથી આપતું મને. જીયા આપશે? જીયા નહીં આપે તો કોણ આપશે મને? મિત. ચલો, મિત આપશે. હલીમા, પ્રિયાંશી. ચલો, હું હવે તમને રીકેપ કરાવી દઉં કે આપણે આગળના બે લેક્ચરમાં શું જોયું હતું. તો સૌપ્રથમ છે આપણે પાઠની શરૂઆત કરી એની પહેલા આપણે જોયું હતું કે આ આપત્તિ છે એના બે પ્રકાર છે, કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિ. કુદરતી આપત્તિ એટલે શું? તો કે જે ધરતીકંપ આવવું, વાવાઝોડું આવવું, પછી પૂર આવવું, અતિવૃષ્ટિ થવું, જ્વાળામુખી ફાટી નીકળવું વગેરે ઘણી બધી કુદરતી આપત્તિઓ છે. તો એમાંના આપણે ધરતીકંપ વિશે આ પાઠમાં આપણે ભણીએ છીએ. બરાબર? આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોયું કે ધરતીકંપ વિશે આપણે ભણીએ. તો ધરતીકંપ તો આપણા ગુજરાત રાજ્યમાં ક્યારે ધરતીકંપ આવ્યો હતો? તો કે જે 26મી જાન્યુઆરી અને 2021 સાલમાં ધરતીકંપ આવ્યો હતો. આ પાઠમાં કોણ વાત કરે છે? તો આ પાઠમાં ભુજની એક છોકરી છે વાત કરે છે, 11 વર્ષની બાળિકા છે. એ વાત કરે છે કે જસ્મા નામની છોકરી છે. એ વાત કરે છે કે જ્યારે એ 11 વર્ષની હતી ત્યારે ધરતીકંપ આવેલો હતો. તો તે સૂતી હતી અને ખરાબ સ્વપ્ન આવે છે કે ધરતી ધ્રુજે છે, લોકો આમ તેમ દોડાદોડી કરે છે. તો તેના અવાજથી બૂમાબૂમ થઈને માતા પણ એને ઉઠી જાય છે અને એને પકડી રાખે છે. પછી કહે છે કે જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે અમારા ગામમાં ખૂબ જ નુકસાન થયું હતું. ઘણા બધા ઘરો પડી ગયા હતા, બહુમાળી મકાનો પડી ગયા હતા, બધું છે ઘણું બધું નુકસાન થયું હતું. પછી રહેવા માટે ઘર પણ ન હતું. એના અંકલ છે તે ગામના સરપંચ હતા. તો તેને વધુ નુકસાન હતું થયું માટે શું કરે છે, તેના કોઠારમાંથી ઘઉં અને ચોખા આપે છે અને ગામના લોકો ત્યાં રહી અને રસોઈ બનાવે છે અને ત્યાં બધા રહે છે. તો બીક શેની હતી? લોકો રાત્રે ઊંઘી નતા શકતા. શું કામ? તો કે જે ધરતીકંપ આવે તો એના માટે રાતના લોકોને ઊંઘ પણ નહોતી આવતી. તો આ બધું છે આપણે તે વિડિયો લેક્ચરમાં જોયું હતું કે જે મારા નાના છે એને પણ પગ ભાંગ્યો હતો, નુકસાન થયું હતું. તો એના માતા રડતા તેને છે ને એ પણ રડવા લાગી. તો આ બધી પરિસ્થિતિ આવે છે તો આવો સામનો કરવો પડે છે. પછી આપણે ક્વેશ્ચન 2 જોયા હતા કે આવું મદદ કોણ કરે છે, કેવી રીતના મદદ કરે છે. આપણે જોયું હતું કે ડોક્ટરો, નર્સ છે તો ઘાયલ લોકોને સારવાર કરે છે. પછી મોટી સંસ્થાઓ છે તો કપડાં, પાણી, ખોરાક, જરૂરિયાતની વસ્તુઓ આપે છે. પછી નગરના સેવકો ક્ષેત્રમાં છે પોતાના ક્ષેત્રમાં પણ મદદ કરે છે. આવી અનેક જે આપણે યાદી બનાવી હતી. બરાબર છે? તો હવે આ વિડિયો લેક્ચર આપણે છે હવે પાઠમાં શું આવે છે તો હવે આપણે પાઠમાં જોઈએ. તો હવે આપણો પોઈન્ટ છે મદદ કરવી. શું છે? મદદ કરવી. મદદ આવી. મદદ કરવી અને મદદ આવી એમાં ઘણો બધો ફેર. આપણે લાસ્ટ વિડિયોમાં જોયું કે આપણે કેવી રીતના લોકોને મદદ કરી શકીએ છીએ. ચલો, હવે પછી છે આપણે આગળ વાંચન કરીએ. મદદ આવી એમાં ધરતીકંપ આવેલા થોડા દિવસો પછી બીજા શહેરોમાંથી લોકો શું થયું તે જોવા માટે આવતા હતા. તેઓ ખોરાક, દવાઓ અને કપડાં લઈને આવ્યા હતા. દરેક વ્યક્તિ આ વસ્તુઓ લેવા દોડતા જતા હતા. અમને જે કપડાં મળ્યા તે ઘણા જુદા હતા. અમે આવા કપડાં પહેલા ક્યારેય પહેર્યા ન હતા. હવે શું કહે છે કે ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી કે જ્યાં શહેરોમાં આટલી બધી નુકસાની નાથી થઈ તેવા લોકો કે તે અહીંયા જોવા માટે આવે છે અને જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈને આવે છે. એમાંથી કપડાં હવે આપણે ધારો કે અહીંયા આપણે આ વિસ્તારમાં ખૂબ નુકસાની થઈ છે તો ક્યાંકથી મદદ મળે તો આપણે એના લોકો શું કરશે? બધા કે કારણ કે એની પાસે વસ્તુ નથી, કપડાં નથી, ખાવા પીવાનું નથી. તો કોઈ વ્યક્તિ મદદ કરવા માટે આવે તો બધા દોડાદોડી કરી થાય છે કે મને આપો, મને આપો, મને આપો કરતા હોય છે. તો અહીંયા એવી રીતની પરિસ્થિતિ સર્જાય છે કે બધા દોડતા જતા હતા અને બધાને કપડાઓ, દવાઓ, ખોરાકને આ બધી વસ્તુ લઈને આવ્યા હતા. તો વેચણી કરતા હતા. તો કે છે મને એવા અમારા કપડાં હતા સૌ જુદા જુદા કે અમે ક્યારેય પહેરેલા ન હતા. શહેરોના અલગ અલગ જૂથોએ અમને તંબુ બાંધવામાં મદદ કરી. આ પ્લાસ્ટિકના તંબુમાં આવી ઠંડીમાં રહેવું ખૂબ જ મુશ્કેલ બન્યું હતું. હવે શું કહે છે કે શહેરથી જે લોકો આવ્યા હતા મદદ કરવા માટે તેને તો એ કહે છે અમને લોકોને તંબુ બાંધી દીધા પણ પ્લાસ્ટિકના તંબુમાં આવી
આવવાની શક્યતા વધારે છે તે શોધવાનો પ્રયત્ન કરતા હતા. અમારા ગામના લોકોએ તેમની સાથે ઘણી વખત વાત પણ કરી હતી. તેઓએ અમારા ઘર ફરી બનાવવાના સૂચનો કર્યા. ઇજનેરો અને સ્થપતિઓ આર્કિટેક્ટ્સ એ અમને ઘર માટે ખાસ પ્રકારની રચનાઓ બતાવી. તેઓએ કહ્યું આ રચનાથી ધરતીકંપમાં ઘરને વધુ નુકસાન થશે નહીં, પરંતુ અમારે લોકો થોડા ડરતા હતા. જો આ લોકો અમારા ઘરો બાંધશે તો અમારું ગામ અમારા જૂના ગામ જેવું લાગશે નહીં. તેથી ગામ લોકોએ વિચાર્યું કે તેઓ તેમના ઘર તેઓની મદદથી પોતે બાંધશે. ઇજનેરો અને સ્થાપિતોનું જૂથ ગામની શાળા બનાવશે. હવે અહીંયા શું કહે છે કે જે શહેરોમાંથી જે લોકો આવ્યા હતા તે એમાંથી થોડા વૈજ્ઞાનિકો હતા કે આ જગ્યામાં ધરતીકંપ આવવાની શક્યતા છે, અને બીજા ઇજનેરો આર્કિટેક્ટ્સ એટલે કે જે મકાનો બનાવવા હોય, મકાનોમાં કેવી રીતે વ્યવસ્થા કરવી એને આર્કિટેક્ટ્સ કહેવાય. તો એવા લોકો ત્યાં આવ્યા હતા. એવા લોકોએ અમને કીધું અમે મકાન બનાવીશું, પણ ગામના લોકો ડરતા હતા કે એ લોકો મકાન બનાવશે ફરી પાછું નુકસાન થશે તો, એટલે કે જે એના લોકોના સૂચનો પરથી અમે જાતે મકાન બનાવીશું કે જેનાથી અમને નુકસાન ન થાય. હવે અહીંયા આપણે ચિત્ર જોઈએ કે આ ચિત્ર છે તો જો શહેરમાંથી ગાડી આવે છે લોકોની મદદ માટે થઈને, તો બધા દોડી કરે છે કે અમને આપો અમને આપો. આપણે જોઈ શકીએ છીએ કારણ કે જેની પાસે કાંઈ જ ના હોય એવી વસ્તુઓ તો બધાને જોતી હોય, ખાવા પીવાનું હોય, કપડાં હોય, તો બધા અહીંયા દોડે છે. પછી આપણે જોઈએ કે વાત કરી કે સ્થાપિતો કે આર્કિટેક્ટ્સ, તો એ નકશા બનાવી દે, આપણને આઈડિયા આપે કે આવી રીતના તમે બનાવો તો તમારું મકાન છે નુકસાન થશે નહીં. પણ ગામના લોકોને બીક હતી કે એ લોકો મકાન બનાવશે તો અમારા પાછું વધુ નુકસાન થશે. તો આર્કિટેક્ટ્સ એ બધાને બનાવે છે. આપણે પણ કંઈ મકાન બનાવવું હોય તો સૌથી પહેલાં શું કરીએ, આપણે નકશો બનાવીએ કે અહીંયા બેડરૂમ કરવું છે, અહીંયા હોલ કરવો છે, કિચન કરવી છે. તો આપણે પણ આપણી જગ્યામાં મકાન બનાવવું છે તો આપણે પ્લાન કરીએ પહેલાં અહીંયા મારે પીઓપી કરાવવું છે, અહીંયા મારે હોલમાં શોકેસ કરાવવું છે. એવી રીતના આપણે પણ પહેલાં પ્લાન બનાવીએ છીએ, પછી મકાન બનાવીએ છીએ. તો આ લોકો ગામમાંથી શહેરમાંથી જે લોકો આવ્યા હતા તો આ લોકોને એવી રીતના મદદ કરતા હતા કે તમે લોકો આવી રીતના મકાન બંધાવો. આ લોકો કહે છે કે ના અમે લોકો અમારા મકાન જાતે બનાવશું, તમે લોકો ગામમાં એક શાળા બનાવો. કે જે ગામમાં શાળા ન હતી તો તમે ગામમાં શાળા બનાવો. કે છે ફરી હવે કે છે અમારા ગામના પુનર્વસન માટે અમે બધાએ સાથે મળીને કામ કર્યું. પુનર્વસન એટલે કે ફરીથી નિર્માણ થવું. કે છે કે ફરીથી અમારા ગામનું નિર્માણ કરવા માટે અમે સાથે મળીને કામ કર્યું. ઘણા લોકો તળાવ ખોદીને માટી લાવ્યા. અમે છાણ માટી સાથે ભેળવી મોટા ગોળા બનાવ્યા. અમે તેમને એકબીજા પર ગોઠવી દિવાલો બનાવી. અમે દિવાલોને ચૂનાથી ધોળી અને તેને સુંદર ભાચિત્રો અને નાના નાના આપલાથી શણગારી હતી. અમે છાપરું બનાવ્યું. અમારું ઘર રાત્રિના અંધારામાં હીરાની જેમ ચમકતું હતું. હવે જુઓ અહીંયા કેવી રીતના એ લોકો મકાન બનાવે છે કે ચશ્મા કહે છે કે અમે બધા સાથે મળીને મકાનો બનાવીએ છીએ. કે છે કે ઘણા લોકો તળાવ ખોદીને માટી લાવે છે. માટી આપણને ક્યાં મળે તો તળાવના કિનારે આપણને માટી મળે. તો કે છે ઘણા લોકો માટી લાવે છે, પછી અમે છાણ અને માટી બંને ભેગા કરીને મોટા મોટા ગોળા બનાવ્યા અને એને એકબીજા પર ગોઠવીને અમે દિવાલો બનાવી અને દિવાલોને ચૂનાથી સફેદ ચૂનાથી રંગી દીધી અને એના ઉપર જુદા જુદા ચિત્રો દોર્યા અને નાના નાના મોટા આપલાથી શણગારી દીધી કે જેનાથી રાત્રે અંધારું જો આ ગોળા બનાવે છે એને ઉપર ઉપર કરી દિવાલ બનાવે છે. પછી અહીંયા ભાત ચિત્રો બનાવે છે, આભલા લગાવે છે, ઉપર આ ઘાસનું છાપરું બનાવે છે. જો બધા માટી લાવે છે. અહીંયા જો માટી ખોદે છે, પછી માટી લાવે છે. અહીંયા છાણ ને માટીના ગોળા બનાવે છે, પછી દિવાલ બનાવે છે. તો આવી રીતના છે એ લોકો એનું ઘર બનાવે છે. તો મિત્રો આપણે જોતા હતા કે મદદ આવી. તો અહીંયા આપણે શું કરતા હતા કે આપણે જોયું હતું કે એ લોકો છે ગામનું ફરીથી નિર્માણ કરવા માટે થઈને એનું બાંધકામ કરવા માટે થઈને બધા મળીને ભેગા મળે છે. કોઈ માટી લાવે છે, માટી ખોદે છે, પછી છાણ અને માટીને ભેગા કરીને ગોળા બનાવે છે. એને એક ઉપર એક મૂકીને દિવાલો બનાવે છે. તો પછી એને સુશોભિત માટે શણગારવા માટે આભલાઓ છે એને ચોંટાડે છે. તો લાગે શું કે રાતના સમયમાં એ અંધારામાં ઘર ચમકતું લાગે છે. તો આપણે ચિત્ર જોઈ શકીએ છીએ કે એને કેવી રીતના છે ઘર બનાવેલું છે.
કે જો અહીંયા માટી ખોદે છે, માટી લાવે છે, પછી માટી અને છાણને ભેગા કરીને ગોળા બનાવે છે અને દિવાલ બનાવે છે, એક ઉપર એક મૂકીને દિવાલ બનાવે છે અને એને શણગારવા માટે થઈને આભલાઓ લગાવે છે, ભાત ભાતના ચિત્રો દોરે છે કે આવી રીતના છે એને મકાનો ત્યાં બનાવે છે કે જેનાથી રાત્રે અંધારું હોય તો આભલાની ચમકથી છે એની દિવાલો છે એકદમ ચમકતી લાગે છે. તો હવે પછી આપણે શું છે કે હવે આપણે પછી ચર્ચા કરો એવો આપણી પાસે પ્રશ્ન છે કે ચશ્માના ગામે બીજી જગ્યાએથી ઘણા લોકો આવ્યા તો આ લોકો કોણ હતા, તેઓ ગામ લોકોને કઈ રીતે મદદ કરે છે. તો આવા જે બધા પ્રશ્નો છે તો એ બધા પ્રશ્નો છે આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોશું. ત્યાં સુધી આપણે આ જોયું કે મદદ આવી પોઈન્ટ આપણો હતો તો કેવી રીતના મદદ આવી હતી કે શહેરમાંથી ઘણા લોકો આવે છે તો જીવન જરૂરિયાત વસ્તુ આપે છે, ખોરાક, પાણી અને કપડાં. તો એને લેવા માટે લોકો છે બધા ભેગા થાય છે, દોડાદોડી કરે છે અને કોઈક કહે છે, ચશ્મા કહે છે કે અમારે તો એવા કપડાં તમે ક્યારેય પહેરેલા ન હતા. તો કહે છે કે અમે પછી લોકો તે એની સાથે આર્કિટેક્ટ્સ અને ઇજનેરો પણ આવે છે. એ લોકો એવું કહે છે કે અમને મકાન બનાવી દેશે. તો અમારા ગામના લોકોને બીક હતી કે ફરીથી આવા મકાન બનાવશો તમને નુકસાન થશે. તો કે મકાનો અમે જાતે બનાવશો, તમે શાળા બનાવો. તો એ પ્લાન આપે છે કે તમે આવી રીતના મકાન બનાવશો તો તમને નુકસાન થશે. ને એમાં ઘણા વૈજ્ઞાનિકો પણ હતા કે જે જોઈ શકતા કે આ જગ્યાએ છે તો અહીંયા ધરતીકંપના આંચકાની વધારે અસર થાય. તો અહીંયા છે પછી બધા ભેગા મળી, ગામના લોકો બધા ભેગા મળે છે અને મકાનો બનાવે છે. તો કોઈ તળાવ કિનારે માટી ખોદે છે, માટી લાવે છે, એના ગોળા બનાવે છે, માટી અને છાણના ગોળા બનાવે છે અને દિવાલો બનાવે છે. તો હવે બાકીનું પછી છે આપણે ફરીથી આગળના વિડિયો લેક્ચરમાં જોશું. થેન્ક યુ. તમને મેં વર્ક આપેલું હતું એ તમારે વર્ક કરવાનું છે. થેન્ક યુ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે ઘરને સુશોભન કેવી રીતના કરે છે. તો હવે આપણે શું છે તો હવે આપણે છે કે ચર્ચા કરો. હવે પછીનો પોઈન્ટ શું છે આપણે કે ચર્ચા કરો. એમાં આપણને ક્વેશ્ચન આપેલા છે કે ચશ્માના ગામે બીજી જગ્યાએથી ઘણા લોકો આવ્યા તો આ લોકો કોણ હતા, તેઓએ ગામ લોકોને કઈ રીતે મદદ કરી. તો આપણે વાત કરી હતી કે ચશ્માના ગામે બહારથી ઘણા લોકો આવ્યા હતા. તેમાં ડોક્ટર, નર્સ, નેતા, પોલીસ, લશ્કરના જવાનો, સરકારી અને એનજીઓ સંસ્થાઓના સભ્યો, સેવાભાવી કાર્યકરો હતા. આ લોકોએ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને હોસ્પિટલોમાં દાખલ કર્યા હતા. ઈજાગ્રસ્ત લોકોની સારવાર કરી હતી જેના ઘર પડી ગયા હતા અને તે લોકોને રહેવા પ્લાસ્ટિકના તંબુઓ બાંધવામાં મદદ કરી હતી ને ખાવા પીવાની અને કપડાની પણ વ્યવસ્થા એમણે કરી હતી. જરૂરિયાતમંદોને લોકોને જરૂરી ચીજવસ્તુઓ પણ પૂરી પાડી હતી. આપણે જે પ્રશ્ન હતો કે ચશ્માના ગામના લોકોને મદદ કરવા માટે કોણ પણ આવ્યું હતું તો પોલીસ આવ્યા હતા, ડોક્ટરો આવ્યા હતા, મોટી સંસ્થાના કાર્યકરો પણ આવ્યા હતા. તો આ લોકોને જરૂરિયાત વસ્તુને પૂરી કરી, ટેન્ટ તંબુઓ બાંધી દીધા અને વસ્તુઓ પૂરી કરી. પછી બીજો પ્રશ્ન છે કે ચશ્માના ગામના લોકોને ઇજનેરોના સૂચનથી તેમના ઘર ફરીથી બનાવ્યા. જો ફરીથી ધરતીકંપ આવશે તો શું આ ઘર મકાનો પહેલા કરતા સુરક્ષિત હશે? તો કેમ? હવે શું પ્રશ્ન છે કે જે ગામના લોકોમાં જે ઇજનેરો આવ્યા હતા એના સૂચનથી એ લોકો ફરીથી ઘર બનાવવા લાગે છે, બરાબર. તો હવે એ લોકો શું વિચાર કરે છે કે જો ફરીથી ધરતીકંપ આવશે તો, અને આવશે તો મકાનો પહેલા કરતા સુરક્ષિત રહેશે? પ્રશ્ન તો થાય. હાલો પહેલા ધરતીકંપ આવ્યો તો બધું પડી ગયું. હવે ઇજનેરોની સૂચનાથી મકાન બનાવે છે તો એ શું વિચારે છે કે મકાનો બનાવે છે ને ફરી પાછો ધરતીકંપ આવશે તો આપણા મકાનો રહેશે કે નહીં? પ્રશ્ન તો થાય ને. આજ ઈ છે કે આપણે છે તો વિચાર તો કરીએ આપણે. તો હવે શું વિચાર કરશો કે ચલો શું બને છે આમાં કે શું થશે? તો આપણે મંતવ્ય પ્રમાણે આપણે જોઈએ કે ચશ્માના ગામના લોકો ઇજનેરોના સૂચનથી તેમના ઘર ફરીથી બનાવ્યા, પણ ઘર મકાનોને સ્ટ્રક્ચર ડિઝાઇનથી ભૂકંપ પ્રૂફ બનાવ્યા હોવાથી ફરીથી ધરતીકંપ આવે તો પણ ચશ્માના ગામના મકાનો પહેલા કરતાં વધુ સુરક્ષિત રહેશે. એ લોકો કેવી રીતના ફરીથી મકાન બનાવ્યા? તો મકાનોના સ્ટ્રક્ચર ડિઝાઇનથી ભૂકંપ પ્રૂફ એટલે કે ભૂકંપ આવીને તો એ મકાનને કાંઈ થાય નહીં એવા મકાનો બનાવે જેનાથી તે સુરક્ષિત રહી શકે. ફરીથી જો ધરતીકંપ આવે, ભગવાન કરે ક્યાંય ધરતીકંપ ના આવે પણ ક્યારેક આવે તો એવા મકાનો બનાવ્યા
કે પડી શકે નહીં એવા મકાનો બનાવીએ. હવે પછી પ્રશ્ન છે કે વિચારો, તમે જ્યાં રહો છો ત્યાં ધરતીકંપ આવે તો શું તમારું ઘર સુરક્ષિત છે? હવે શું પ્રશ્ન આવ્યો કે આ તમારું હોમવર્ક, પહેલાથી જ કહું છું હોમવર્ક બોલું છું અને પ્રશ્નના આન્સર પણ લખું છું, વાત કરું છું, બરાબર છે? કે તમને સમજાવું છું કે આ જવાબ આનો થાય. તો તમારે મારી સાથે નોંધ કરવી હોય તો વિડિયો સ્ટોપ કરી અને તમારે લખી લેવાનું. આ હોમવર્કના પ્રશ્નમાં શું છે તો ચલો વિચારો. પ્રશ્ન શું છે? વિચારો, તમે જ્યાં રહો છો ત્યાં ધરતીકંપ આવે તો શું તમારું ઘર સુરક્ષિત છે? આ હોમવર્ક શું છે? વિચારો, તમે જ્યાં રહો છો ત્યાં ધરતીકંપ આવે તો શું તમારું ઘર સુરક્ષિત છે? હવે તમારે પ્રશ્નનો જવાબ તમારી મૌલિકતાથી લખવાનો છે કે આપણે જ્યાં રહીએ છીએ તો ધરતીકંપ આવે તો આપણું ઘર સુરક્ષિત છે? તો હા, મારું ઘર ધરતીકંપ આવે તો પણ સુરક્ષિત છે. તેને ઇજનેરની સૂચનાથી ધરતીકંપ પ્રૂફ બને તે ફેરફાર કરીને સુધારવામાં આવ્યું હતું, તેથી તે હવે સુરક્ષિત છે. આ કોનો પ્રશ્ન? ચશ્માનું ઘર છે તો કે છે ઇજનેરી સૂચનોથી અમે ઘર બનાવ્યું છે, તેથી હવે ધરતીકંપ આવે અમારું ઘર સુરક્ષિત છે. પણ તમારે છે અહીંયા તમારા જ ઘરનું અનુમાન કરી લખવાનું છે. પછી બીજો પ્રશ્ન છે કે તમે કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા શું કરશો? હવે આપણે આપણી વાત તો કરી, પણ સાથે સાથે આપણી સાથે પ્રાણીઓ હોય છે એને બચાવવા તમે શું કરો? ચલો લખો, તમે કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા શું કરશો? ચલો આ બે હોમવર્ક તો તમારા આજના છે, બરાબર છે? શું છે કે ધરતીકંપ હોય, આવી આપત્તિ આવે તો પાલતુ પ્રાણીઓ હોય તો એને બચાવવા તમે શું કરશો? કોઈ કહેશે મને એની વાત? તમારા મંતવ્ય જ કરવાનું છે કે તમે કદાચ હોય એવી પરિસ્થિતિ તો તમે શું કરો? તો ચલો, તો જો હું કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા માટે આવી રીતના મારી કાળજી રાખીશ. મેં પહેલો પોઈન્ટ કે ધરતીકંપ સમયે પ્રાણીઓને ખુલ્લા મેદાનમાં લઈ જઈશ. આપણે જો ખુલ્લા મેદાનમાં દોડતા હોય તો આપણે ધારો કે પાલતુ પ્રાણી પાળીએ છીએ, ધારો કે મારા ઘરે હું કૂતરું પાળું છું દાખલા તરીકે, તો હું જઈશ તો મારી સાથે એને પણ હું લઈ જઈશ. પછી બીજો પોઈન્ટ કે દુકાળ વખતે પાલતુ પ્રાણીઓને ઘાસચારો તથા પાણીની વ્યવસ્થા કરીશ. જ્યારે દુકાળની પરિસ્થિતિ આવશે કે કાંઈ જ ન મળે તો આપણે જેમ ખાવા માટે ખોરાક લઈએ છીએ, આપણે કટોકટે આપણે 3 રોટલી ખાતા હતા, જે 1 રોટલી ખાઈ તો આપણા ઘરનાને પણ મળે, તો હું એમાંથી એક ભાગ પણ હું એને આપીશ કે જેનાથી એ પણ એનું પેટ પણ ભરે, એને પાણી અને ખોરાક એની વ્યવસ્થા પણ કરીશ. પછી પૂર જેવી પરિસ્થિતિના સમયે પાલતુ પ્રાણીને બાંધવાના સ્થળ ઊંચી અને સલામત જગ્યાએ રાખીશ. દાખલા તરીકે પૂર આવવાનું છે, ચોમાસું છે, આપણે નીચાણવાળા વિસ્તારમાં રહીએ છીએ તો આપણે જ્યાં રહીએ છીએ અને આપણે જે ઢોરને બાંધીએ છીએ તો એવી જગ્યાએ તમે ત્યાં નહીં બાંધો કે પૂર આવવાની શક્યતા રહે, તેને સારી જગ્યાએ સલામત જગ્યાએ બાંધીશ. આ 3 પોઈન્ટ છે હું પ્રાણીઓને કાળજી રાખવા માટે કરીશ. તો તમારે પણ આ પ્રશ્નનો જવાબ તમારે લખવાનો છે. બે તમારી મૌલિકતાથી જ લખવાના છે, એવું નહીં કે મેં કીધું જ તમે લખો. તમારા વિચાર હોય કે તમે અલગ એક કહી શકો કે તમે પાલતુ પ્રાણીઓને બચાવવા તમે શું કરો. મેં કીધું કે ચલો હું મારી સાથે એને ખુલ્લી જગ્યામાં લઈ જઈશ, ઊંચાવાળા વિસ્તારોમાં લઈ જઈશ, તો તમે શું કરો છો એ તમારી રીતે જ લખવાનું છે. તો મિત્રો અહીંયા આજના વિડિયો લેક્ચરનું હોમવર્ક પણ મેં તમને અહીં આપી દીધું છે.
તમને મેં પહેલા પણ વાત કરી કે હોમવર્ક બુક તમારી અમે ચેકિંગ માટે મંગાવશો તો તમારે જે તારીખે વિડિયો આવે એનું હોમવર્ક તમને અહીંયા આપેલું જ છે. ઈ તારીખ તમારે આમાં નાખવાની છે. જે મેં લાસ્ટ ડે બનાવી મેં 6 તારીખે વિડિયો બનાવ્યો એની તારીખ નાખી છે. પણ તમારે જે દિવસે વિડિયો આવે ઈ દિવસને તમારે તારીખ નાખવાની. બે ક્વેશ્ચન આસપાસ છે તો આસપાસ લખો, હિન્દી છે તો હિન્દી લખો, ગણિત છે તો ગણિત લખો. બરાબર છે. પણ તમારે ફરજિયાત હોમવર્ક કરવાનું છે. આના આધારે તમારા રિઝલ્ટ બનશે વાર્ષિકનું. અમારી પાસે નોંધ તો હોય જ અમે આ દિવસે હોમવર્ક આપેલું છે તો તમારે પણ આ હોમવર્કની નોંધ ફરજિયાત કરવાની છે. હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ કે લખો. એવો પ્રશ્ન છે આપણને કે તમારા ઘરની અને ચશ્માના ઘરની સરખામણી કરો. બંને ઘરો બનાવવા કઈ વસ્તુઓનો ઉપયોગ થતો હોય તેની યાદી તમારી નોટબુકમાં કરો. ચલો આ પછી જે ક્વેશ્ચન તમારી પાસે હજી આપણે હું ઈ પ્રશ્ન તમને લખાઈ દઉં છું એમાં આન્સર. બરાબર. હવે પ્રશ્ન લખો કે તમારા ઘરની અને ચશ્માના ઘરની સરખામણી કરો. બંને ઘરો બનાવવા માટે કઈ વસ્તુઓનો કઈ ચીજ વસ્તુઓનો ઉપયોગ થયો હતો. તેની યાદી નોટબુકમાં કરો. ચલો હવે શું પ્રશ્ન કે તમારા ઘરની અને ચશ્માના ઘરની સરખામણી કરો. બંને ઘરો બનાવવા માટે કઈ વસ્તુનો ઉપયોગ થયો છે તેની યાદી બનાવો. હવે તમારું ઘર અને ચશ્માનું ઘર બંને ઘર છે. બરાબર. તો બંને ઘર બનાવવા માટે કઈ વસ્તુની યાદી બનાવવાની છે? તો ચલો અહીંયા ચશ્માનું ઘર લખો અને તમારું ઘર લખો. તો એમાં તમે લખો ચશ્માના ઘરમાં લખો કે તેમાં માટી, છાણ, ઝાડની ડાળી, લાકડા, પથ્થરો વગેરે ચીજ વસ્તુઓનો ઉપયોગ થયો હતો. એ લોકોએ ઘર કેવી રીતના બનાવ્યું હતું? તો માટી છે, છાણ છે, ઝાડની ડાળી છે, લાકડા છે, પથ્થરો વગેરે વસ્તુનો ઉપયોગ કર્યો હતો. હવે આપણું ઘર બનાવવા માટે શું ઉપયોગ થયો હોય? તો તેમાં સિમેન્ટ, રેતી, કપચી, ઈંટ, લાકડું, લોખંડ વગેરેનો ઉપયોગ થયો હતો. તો આપણું ઘર બનાવવા માટે આપણે શું ઉપયોગ કર્યો છે? તો જે રેતી છે, સિમેન્ટ છે, કપચી છે, ઈંટ છે, પથ્થર, લાકડું છે, લોખંડ છે, આ બધી વસ્તુનો ઉપયોગ કર્યો હતો. જ્યારે ચશ્માનું ઘર તો કહે છે કે માટી, છાણ, ઝાડની લાકડીઓ, પથ્થરો વગેરેનો ઉપયોગ થયો હતો. તો આ પ્રશ્ન પણ તમારે તમારી નોટબુકમાં લખવાનો છે. તો મિત્રો અહીંયા જે આપણે છઠ્ઠો વિડિયોનો પાર્ટ 2 છે અહીંયા આપણે વિડિયો લેક્ચર પૂરું કરે છે. બાકીનો છે પાર્ટ 4 ના વિડિયો લેક્ચરમાં આપણે ભણીશું. ત્યાં સુધી તમારે સરસ મજાના પ્રશ્નોના જવાબ લખવાના છે. આ બધા પ્રશ્નોના જવાબ મેં તમને અહીંયા વિડિયો લેક્ચરમાં કીધેલા જ છે. તો તમને ના આવડે તો તમે વિડિયો સ્ટોપ કરીને જે આ પ્રશ્નો બોલીએ છીએ એમાંથી પણ તમે લખી શકો છો. તો ત્યાં સુધી હવે તમે વાંચન કરજો અને તમારા